આચાર્ય દેવ દેવચંદ્ર સુરીશ્વરજી સ્વયં સોમચંદ્ર મુનિને ભણાવે છે. સાધુ જીવનના આચાર વિચારો શીખવાડે છે. ખૂબ વાત્સલ્યથી સોમચંદ્ર મુનિની સંભાળ રાખે છે. સોમચંદ્ર મુનિ પૂરી એકાગ્રતાથી ભણે છે. ભણેલું યાદ રાખે છે. ગુરુ મહારાજનો વિનય કરે છે. ગુરુ મહારાજની સેવા કરે છે. એકલવ્યની જેમ તન્મય બનીને વિદ્યાભ્યાસ કરે છે. સાવધાનીથી સાધુ જીવનના આચારોનું તે પાલન કરે છે. એક દિવસ ગુરુદેવે સોમચંદ્ર મુનિને મહાન જ્ઞાની પુરુષોના જીવન ચરિત્ર સંભળાવ્યા. 14 પૂર્વના જ્ઞાતા શ્રી ભદ્રબાહુ સ્વામી, શ્રી સ્થૂલભદ્ર સ્વામી વગેરેના અગાધ જ્ઞાનની વાતો કરી. સોમચંદ્ર મુનિને જ્ઞાન અને જ્ઞાનની વાતો ખૂબ ગમે. ગુરુદેવે તેમને 14 પૂર્વ નામના શાસ્ત્રોના નામ અને તે શાસ્ત્રોના વિષયો સમજાવેલા હતા. ગુરુદેવ પાસે આવી વાતો સાંભળતા સાંભળતા સોમચંદ્ર મુનિના મનમાં વિચારો આવતા. હું આવો જ્ઞાની શું ના બની શકું? હું આવો જ્ઞાની બનું તો મારે આવા જ્ઞાની બનવા માટે માતા સરસ્વતી દેવની ઉપાસના કરવી જોઈએ. તો જ મને વિશિષ્ટ પ્રજ્ઞાની પ્રાપ્તિ થાય. આ ઉપાસના મારે કાશ્મીર જઈને સરસ્વતી દેવીની મૂળ પીઠમાં કરવી જોઈએ. હું ગુરુદેવને પૂછી જોઉં. જો તેઓ સહર્ષ અનુમતિ આપે તો હું કાશ્મીર જઈને સરસ્વતીની ઉપાસના કરું. કેટલાક દિવસ સુધી સોમચંદ્ર મુનિએ મનોમંથન કર્યું. પ્રાણ કરતાંય અધિક પ્રિય ગુરુદેવને છોડીને કાશ્મીર જેવા દૂર દેશમાં જવા માટે તેમનું મન પાછું પડતું હતું. બીજી બાજુ જ્ઞાન પ્રાપ્તિ માટે અને અભિનવ પ્રજ્ઞાની પ્રાપ્તિ માટે દેવી સરસ્વતીની આરાધના ઉપાસના કરવાની તીવ્ર ઈચ્છા તેમને કાશ્મીર જવા ઉશ્કેરતી હતી. એક દિવસ સોમચંદ્ર મુનિ આવા વિચારોમાં ગરકાવ થઈ ગયેલા હતા. ત્યાં ગુરુદેવ શ્રી દેવચંદ્ર સુરીજીએ તેમને જોયા. ગુરુદેવને પણ થોડા દિવસોથી એમ લાગતું હતું કે સોમચંદ્ર મુનિ કોઈ ગંભીર વિચારમાં છે. તેમણે સોમચંદ્ર મુનિના માથે પોતાનો સ્નેહાળ હાથ મૂકીને પૂછ્યું, વત્સ, કયા વિચારમાં ડૂબી ગયો છે? અચાનક ગુરુદેવને પોતાની પાસે આવેલા જોઈને સોમચંદ્ર મુનિ ઊભા થઈ ગયા. ગુરુદેવના ચરણોમાં પ્રણામ કર્યા અને કહ્યું, ગુરુદેવ, કેટલાક દિવસોથી મનમાં એક વિચાર ઘોળાયા કરે છે. શા માટે વિચાર ઘોળાય છે? તે તારા વિચારો પણ મારાથી છુપાવ્યા નથી. આપને કહેવો જ છે એ વિચાર, પરંતુ હજુ એ અંગે હું પોતે જ મૂંઝવણમાં છું. ગુરુદેવ, પરંતુ આજે આપની આગળ બધી વાત કરી જ દેવી છે. આપ આસન ઉપર બિરાજો. આચાર્ય દેવ આસન પર બેઠા. સોમચંદ્ર મુનિ વિનયપૂર્વક તેમની પાસે બેઠા. ગુરુદેવ, જ્યારથી આપે મને 14 પૂર્વોના જ્ઞાનની વાત કહી છે, પૂર્વધર મહર્ષિઓની વાતો સંભળાવી છે, ત્યારથી મારા મનમાં એ 14 પૂર્વનું જ્ઞાન પ્રાપ્ત કરવાના મનોરથ પેદા થયા છે. પરંતુ એવું જ્ઞાન વિશિષ્ટ પ્રજ્ઞા વિના પ્રાપ્ત થઈ શકતું નથી. એવી વિશિષ્ટ બુદ્ધિ ના હોય તો આપનું અગાધ જ્ઞાન હું પામી ના શકું. ગુરુદેવ, એવી વિશિષ્ટ પ્રજ્ઞા દેવી સરસ્વતીની ઉપાસના કરવાથી મળી શકે. એ ઉપાસના દેવી સરસ્વતીની મૂળ શક્તિપીઠ જ્યાં હોય ત્યાં જઈને કરવાથી શીઘ્ર સફળ થાય છે. તે માટે કાશ્મીર જઈને સરસ્વતી માતાની ઉપાસના કરવાની મારી ઈચ્છા છે. પરંતુ ગુરુદેવ, આપને છોડીને એટલા દૂરના પ્રદેશમાં જવા માટે મન માનતું નથી. સોમચંદ્ર મુનિની આંખો ભીની ભીની થઈ ગઈ. અવાજ ગળગળો થઈ ગયો. ગુરુદેવે કહ્યું, વત્સ, દેવી સરસ્વતીની ઉપાસનાથી વિશિષ્ટ બુદ્ધિ પ્રગટ થાય છે અને એ બુદ્ધિથી વિશિષ્ટ જ્ઞાન મેળવી શકાય છે. નવા નવા ધર્મગ્રંથો અને અધ્યાત્મ ગ્રંથોનું સર્જન કરી શકાય છે. તારે એ કરવાનું છે. માટે તું કાશ્મીર જા. મારા તને અંતઃકરણના આશીર્વાદ છે અને હું તો તારી સાથે જ છું ને. હંમેશા તારા હૃદયમાં વસેલો છું. બધા વિકલ્પોનો ત્યાગ કરી કાશ્મીર જવાની તૈયારી કરો. દેવી સરસ્વતીની દિવ્ય કૃપા પ્રાપ્ત કરીને જલ્દી મને આવીને મળો. શુભ દિવસે અને શુભ મુહૂર્તે સોમચંદ્ર મુનિએ બીજા એક સહાયક મુનિની સાથે કાશ્મીર તરફ પ્રયાણ કર્યું. તેઓ ખંભાત નગરની બહાર આવ્યા. તેમણે ત્યાં એક ભવ્ય જિનાલય જોયું. તેઓ એ જિનાલયમાં દર્શન માટે ગયા. ઉજ્જયંતાવતાર નામનું એ જિનાલય હતું.
તેમાં ભગવાન શ્રી નેમનાથની નયનરમ્ય મૂર્તિ હતી. ભગવાનના દર્શન કરવાથી સોમચંદ્ર મુનિનું ચિત્ત પ્રસન્ન થઈ ગયું. જિનાલયનું શાંત વાતાવરણ એમને ખૂબ ગમી ગયું. તેમના મનમાં વિચાર આવ્યો, હું આજની રાત આ જિનાલયમાં વિતાવું તો અહીંથી જ દેવી સરસ્વતીનું ધ્યાન શરૂ કરી દઉં. સોમચંદ્ર મુનિએ પોતાના સાથી મુનિરાજને વાત કરી. મુનિરાજે સંમતિ આપી. જિનાલયની પાસે એક નાની ધર્મશાળા હતી. તેમાં દિવસ પસાર કરી દીધો. રાત્રિના સમયે શુદ્ધ વસ્ત્ર પહેરીને સોમચંદ્ર મુનિ જિનાલયમાં ગયા. ભગવાન શ્રી નેમનાથની સુહામણી મૂર્તિની પાસે ઘીનો અખંડ દીપક સળગી રહેલો હતો. દીપકના પ્રકાશમાં મૂર્તિ હસી રહી હતી. સોમચંદ્ર મુનિ ભગવંતની સામે શુદ્ધ ભૂમિ પર આસન પાથરીને પદ્માસન લગાવીને બેસી ગયા. તેમણે મંત્ર સ્નાન કર્યું અને દેવી સરસ્વતીના ધ્યાનમાં લીન થઈ ગયા. રાત્રિના 6 કલાક વીતી ગયા. મુનિરાજ સ્થિર મનથી જાપ ધ્યાન કરી રહ્યા હતા અને દેવી સરસ્વતી સાક્ષાત પ્રગટ થયા. દેવીએ મુનિ પર સ્નેહની સરિતા વહાવી, કૃપાનો ધોધ વરસાવ્યો. દેવીએ કહ્યું, વત્સ, હવે તારે મને પ્રસન્ન કરવા કાશ્મીર જવાની જરૂર નથી. તારી ભક્તિ અને ધ્યાનથી હું દેવી સરસ્વતી તારા પર પ્રસન્ન થઈ છું. મારા પ્રસાદથી તું સિદ્ધ સારસ્વત થઈશ. આટલું કહીને દેવી તત્કાલ અદૃશ્ય થઈ ગઈ. જિનાલયમાં સુગંધ ફેલાઈ ગઈ. સોમચંદ્ર મુનિની મુખાકૃતિ પર તેજસ્વીતા છવાઈ ગઈ. તેમની પ્રજ્ઞા તત્કાલ વિકસિત થઈ. તેમના મુખમાંથી સરસ્વતીની સ્તુતિઓનો પ્રવાહ વહેવા લાગ્યો. તેમનો હર્ષ ઉછળી રહ્યો. ક્યારે પ્રભાત થઈ ગયું તેની ખબર જ ન પડી. તેમણે ભગવાન નેમનાથની સ્તવના કરી. તેઓ ધર્મશાળામાં આવ્યા. સાથી મુનિને કહ્યું, મુનિવર, આપણે પાછા ગુરુદેવ પાસે જવાનું છે. જે કાર્ય કાશ્મીર જઈને કરવાનું હતું તે કાર્ય અહીં જ થઈ ગયું છે. બંને મુનિવરો પૂજ્ય ગુરુદેવની પાસે પહોંચી ગયા. ગુરુદેવે સોમચંદ્ર મુનિના મુખ પર પરિવર્તન જોયું, અપૂર્વ તેજ જોયું. ગુરુદેવ ખૂબ પ્રસન્ન થયા. સોમચંદ્ર મુનિએ ગુરુદેવને વંદના કરી અને રાત્રિનો સમગ્ર વૃત્તાંત કહી સંભળાવ્યો. ગુરુદેવ નિખાલસ હૃદયે સોમચંદ્ર મુનિની પ્રશંસા કરી રહ્યા. ગુણવાન શિષ્યની ગુરુ પણ પ્રશંસા કરતા હોય છે. ગુરુદેવે કહ્યું, વત્સ, શ્રુતદેવી સરસ્વતીની અદ્ભુત કૃપા તને પ્રાપ્ત થઈ છે. તારું મહાન સૌભાગ્ય ઉદયમાં આવ્યું છે. હવે તું દુનિયાના કોઈ પણ વિષય પર લખી શકીશ, બોલી શકીશ, બીજાઓને સમજાવી શકીશ. તારી વાણી પ્રભાવશાળી બનશે. તું રાજા મહારાજાઓને પણ પ્રતિબોધ આપીને મોક્ષ માર્ગના આરાધક બનાવી શકીશ. ગુરુદેવ, આપની કૃપાથી જ આ સિદ્ધિ મળી છે. સોમચંદ્ર મુનિએ નમ્રતાથી કહ્યું, સોમચંદ્ર, એક જ રાત્રિની આરાધના ઉપાસનાથી શ્રુતદેવી સરસ્વતી પ્રસન્ન થઈ જાય આવું મારા જાણવામાં આજ દિન સુધી નથી આવ્યું. આ તારા પુણ્ય પ્રકર્ષથી જ બન્યું છે. ગુરુદેવ, જ્યારે મેં શ્રુતદેવીને જોયા, ઓહો, કેવી એમની અદ્ભુત શોભા હતી. માથે રત્નજડિત મુગટ હતો, ઉજ્જવલ કાંતિમય દેહ પ્રભા હતી. તેમના ડાબા હાથમાં પુસ્તક હતું, જમણા હાથમાં અક્ષમાળા હતી, એક હાથે વીણા પકડેલી હતી અને એક હાથ મારા પર આશીર્વાદ વરસતો હતો. તે માતાની કમલ જેવી આંખોમાં સ્નેહ, કૃપાનો સાગર ઘોઘવતો હતો અને એમની વાણીની મધુરતા તો કેવી હતી ગુરુદેવ! એ મધુરતાનું વર્ણન હું શબ્દોમાં ન કરી શકું. વત્સ, તારું આ પરમ સૌભાગ્ય હતું કે તું દેવીના પ્રત્યક્ષ દર્શન પામી શક્યો. સોમચંદ્ર મુનિએ દેવી સરસ્વતીની કૃપાથી અનેક ધર્મગ્રંથોનું સર્જન કરવા માંડ્યું. 1 મિનિટ પણ તેઓ આળસ કરતા નથી. એક ક્ષણ પણ નકામી વાતોમાં વેડફી નાખતા નથી. દિવસે ને રાતે એક જ કામ, સાહિત્યનું સર્જન.